હાલ હીરાગંજ તાલુકો માટે ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતનું આર્થિક પાટનગર સુરત ડાયમંડ સિટી તરીકે ઓળખાય છે અને ડાયમંડના આ ચમકતા ઉદ્યોગમાં જે લાંબા જે સમયથી ગ્રહણ લાગ્યું છે અને જેને લઈને મંદી વચ્ચેથી પસાર થઈ રહેલા જે ઉદ્યોગમાં કલાકારો બેકાર બની રહ્યા છે અને બેકારની જે કેટલાક રત્ન કલાકારો આપઘાત તરફ પણ વળી રહ્યા છે। અત્યાર સુધીમાં 48 જેટલા રત્ન કલાકારો આપઘાત કરી ચૂક્યા છે અને ત્યારે રત્ન કલાકારો તો આપઘાત કરી લે છે પણ પાછળ જે પરિવારની સ્થિતિ અત્યંત દયનીય બને છે અને સુરતના અમરોલી વિસ્તારમાં રહેતા બોડકા ગામના જોડિયા જિલ્લા જામનગર જયંતિભાઈ વાત કરતા હતા ત્યારે તેમણે જણાવ્યું હતું કે તેમનો એકનો એક પુત્ર નિકુંજે આજથી 4 મહિના પહેલા ગળે ફાંસો ખાઈ લીધો હતો। રત્ન કલાકાર તરીકે કામ કરતો નિકુંજ છેલ્લા 2-3 મહિનાથી બેકાર બન્યો હતો, જેને લઈને પરિવારમાં આવકનો કોઈ સ્ત્રોત ન હતો અને મકાન પર લીધેલી લોનના હપ્તા ચડતા હતા, જેનાથી આવેશમાં આવીને આ પગલું ભરી દીધું હતું। પિતાએ એમ હતું કે પુત્ર કમાણી કરી અને ઘરનું ભરણ પોષણ કરશે, પણ પુત્રએ ભરેલા પગલાંને લઈને 60 વર્ષની ઉંમરે પરિવારનું ગુજરાન ચલાવવા તેઓ મજબૂર બન્યા છે। 2 હાર્ટ એટેક આવી ગયા હોવા છતાં હાલ પરિવારનું ભરણ પોષણ આ પિતા કરી રહ્યા છે અને રૂપિયાની આવક નથી પણ તૈયાર માવા વેચી એક રૂપિયો જોડીને સાંજ પડતા પતિ પત્નીનું ગુજરાન થાય તેટલું 50 થી 100 રૂપિયાની કમાણી કરી રહ્યા છે। વતનમાં જમીન અને મિલકત નથી અને સુરતમાં રહેલું મકાન ઉપર 4 લાખની લોન છે। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।